હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવો વિડીયોમાં. તો કેમ છો બધાય મજામાં? તો જો અત્યારે આપણે કારખાનેથી ઘરે આવ્યા છે, કારણ કે લેટ હોય ગઈ ભાઈ, વરસાદ એટલો છે એટલે કારખાને લેટ હોય ગઈ એટલે ઘરે વહી આવ્યા. જો અમારે નિલેશભાઈ ને હું બધા વહી આવ્યા છીએ બે ઘરે. નાઈને આમ રોજ નાઈને જ આવી અમે આખા પલળી ગયેલા છીએ. તો ઘરે જઈને ઘડીક આમ હું નાહું વરસાદમાં, કારણ કે વરસાદ આવે એટલે નાહવાની મજા આવે. લઈને વાટે ઉભો હતો હું તો ગાડીમાં આવ્યો હતો ભાઈબંધ મને સીને ઉતારી ગયો. નીલો હાલીને આવતો હતો. જવા ધાબા પર એવા ઘેરે આવીને નાવા. વરસાદ ધીમો પડી ગયો થોડોક, કારણ કે હું નાવા નીકળું એટલે વરસાદ ધીમો જ પડી જાય. એમ જ થાય છે આપણે ગમે ત્યારે, એમ જ થાય. નાવા નીકળી એટલે વરસાદ ધીમો પડી જાય. તો તમારા ગામમાં કેટલો વરસાદ છે એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. જવા આવી રીતના છે બધું, કાંઈ ઘટે નહીં એવું હતું. પછી આપણે નીચે ધીમે ધીમે જાય છે હવે, કારણ કે પાછું આપણે કોઈ જગ્યા નહીં 2 કલાક થવા આવી લગભગ. પછી બીમાર પડી જાય એટલા બધા પલળી. તો પછી જો આપણે સાંજે વહી આવ્યા જગ્યામાં, કારણ કે જગ્યામાં થોડુંક કામ હતું આજ. જો આમ હજી થોડું કામ છે. શું કામ છે તો નથી ખબર, એ તો પછી બધા આવે તો ખબર પડશે શું કામ છે એમ. ઘડીક વરસાદ ન આવે તો જગ્યામાં થોડુંક કામ છે એ આપણે બતાવી દઈએ. તમારે ચંદુભાઈ વાયરિંગ કરવા માંડ્યા બધું. લાઈન તો ધરાવી દીધી અંડરગ્રાઉન્ડ ને આવે એ. વાયરિંગ પછી જો આપણે રેતી ચાલવા નહીં થોડુંક આવું કાંઈક કામ હતું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.